ગુડ મોર્નિંગ જય મેડીમાં. આજે અમારા બ્લોગનો બીજો દિવસ છે. જો કે કાલે બ્લોગનો એન્ડ ના કરી શક્યા કારણ કે માહિરભાઈ અમને બહુ જ હેરાન કરતા હતા અને એ બ્લોગ આવશે લગભગ ગઈકાલે તો જોવાનું ભૂલતા નહીં. અને આજે તો ઘેર કોઈ નથી, મમ્મી નોકરી લાગી ગઈ છે અને આજે તો ઘરનું બધું જ કામ મારે કરવાનું છે. માહિર સૂતો છે. સવારમાં દવા પીવડાવી દીધી છે એટલે માહિરભાઈ ફૂલ ગેરમાં છે. જો એ સૂઈ જશે એટલે બધું જ કામ પૂરું થઈ જશે મારે. અને આજે અમારે એક જગ્યાએ જવાનું છે, અમે રાખીશું સરપ્રાઈઝ અને તમને બતાવીશું વિડીયોમાં કે અમે શા માટે જવાના છીએ. તો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને ચેનલનું નામ છે માહિર કી મમ્મા. તો ફૂલ સપોર્ટ કરજો, શેર કરજો, લાઈક શેર સબસ્ક્રાઈબ. માહિરના પપ્પા શું કરે છે? હાય, ગુડ મોર્નિંગ. શું કરો? કંઈ કામ નહીં? માહિર સૂઈ ગયો છે અને ધ્યાન રાખજો, હું કામ કરવા જાઉં છું. ઓકે, વાસણ કરશું. બાબુ સૂઈ ગયું છે ને ત્યાં સુધી વાસણ કરવા પડશે. આજે મમ્મી નોકરી કરતી રહી એટલે આજ તો ઘરનું બધું જ કામ પડ્યું છે એમને. જાગા છે સૂઈ ગયો? સૂઈ ગયો. જાગા તો નહીં, સુધારી દેજો. ફટાફટ વાસણ ઘસી કાઢું પછી જઈએ આપણે એક જગ્યાએ જવાનું છે. એ સરપ્રાઈઝ રાખવાની ગાઈસ માટે. સરપ્રાઈઝ તમને મળશે છેક શનિવારે, અત્યારે નહીં. તમારા વ્લોગને શેર કરજો, સપોર્ટ કરજો. નવી ચેનલ બનાવી છે એટલે તમારા સપોર્ટની જરૂર છે. તો અમને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય મંડળીમાં. તો ગાઈસ મારે તો કામ કરતાં કરતાં આવી જવું પડ્યું કારણ કે મારા માહિર જાગી ગયો છે અને માહિર એટલો જિદ્દી છે ને કે એને ગમે તે બીજું કોઈ બી વ્યક્તિ વેપારી રોતો હોય ને તો એ મારી જોડે જ આવે. એટલે મારે કામ કરતાં કરતાં આવવું પડ્યું એની જોડે. ઠંડા ઠંડા હાથ લઈ પપ્પા જોડે બી નહીં રહેતો મારા માહિર તો. દૂધું પી છે, દૂધું નજીક લાવો મારા માહિરને બતાવો. જો માહિર હાય ગાઈસ કહેતા. અહીં જો અહીં હાય ગાઈસ. માહિરને નાનપણથી જ મારા બ્લોગર બનાવવાનો છે. એટલે મોટો થશે ને તો એને જાતે બ્લોગ બનાવવાનો સ્ટાર્ટ કરી દેશે અમારી જોડે. તો માહિરને જોવા વાળા બી લાઈક કરજો. મારા માહિરિયાને મારા માહિરને લાઈક કરજો. હા, માહિર ના પાડે છે કે ના. હે બેટા, આપણે શું લેવા જવાનું? સીએનજી રિસ્કાની સોરી રિક્ષા. કેટલા પૈસા લઈને જાય? 35,000 ડાઉન પેમેન્ટ. 35,000 ડાઉન પેમેન્ટ ભરીશ અને બીજામાં હપ્તા ભરીશ, લોન કરીશ. કારણ કે જિંદગીમાં મેં ક્યારેય લોન નથી કરી ને એટલે મને શોખ થયો છે લોન કરવાનો. ગાઈસ, લોન કરવાનો બી એક શોખ. અમાર જેવા લોકો લોન ભરી શકે, બીજા બધા કેશમાં જ ખરીદી શકે. અને રિસ્કી કામ અમે જ કરીએ. આવું રિસ્ક વાળું કામ છે. હવે ઓટો લેવા જવાનું છે. આ તો ખાલી નોંધણી કરાવવા જઈએ છે, બાકી તો લાવીશું તો શનિવારે જ. શનિવારે અમે શનિવારે કોઈ બી શુભ કામ કરવું હોય ને ગાઈસ તો શનિ ને રવિ આ 2 દિવસમાં જ અમે કરીએ. અને અમારું કામ જ એવું છે ને કે શનિવાર રવિવાર જ થાય. બીજા આડા દિવસ અમે લગભગ હું સોમવારની રિક્ષા માટે મથું છું. તો આજે શનિવાર, અરે સોરી આજ કયો વાર છે? સોમવાર છે ને. આજે સોમવારના દિવસે મારું થશે ત્યારે હું શનિવારે લેવા જઈશ. શનિવાર ગયો ને એટલે પછી મેં ના લાવી, હવે શનિવારે લેવા જઈશ. અને આ ડાઉન પેમેન્ટ અમારા બાબુલાવને આપવાનું છે. લો, સાચવીને લઈને જજો પૈસા. ડબલ પેકિંગ. રિક્ષા આવી જશે ને એટલે મારા બાબુને સારું ફરવાનું ગમશે રિક્ષામાં. બાઇક ઉપર હવે ના ફાવે. બાઇક છે ગામડે પણ બાઇક ઉપર ના ફાવે હમણાં. રિક્ષામાં જ ફરવાનું. એટલે એ ખખડા છે કશું કર્યું તો શું ખખડા છે? આઈ રહ્યા પૈસા, સિક્કા. બાબુ સિક્કા છે અંદર પણ. હાય ગાઈસ, તો ફાઇનલી અમે શોરૂમે જઈને આવી ગયા છીએ અને ઓટોનું આજે ફાઇનલ થઈ ગયું છે. અને આ બેસી ગયા છે ઘરકામ કરાવવા માટે. શું થયું બિટ્ટુ, ક્યારે લેવા જવાનું છે? બુધવારે. પેમેન્ટ આપી દીધું, ભરી દીધું? સરસ. અને મારો માહિરિયો જાગી ગયો છે. હા,
મારા માહિરને બી બ્લોગમાં આવવાનું બહુ ગમે છે. માહિર હાય ગાઈસ કરો. હાય ગાઈસ. હાય. સો ગાઈસ અમે તો આજે શોરૂમે જતા, હજુ મોડું થઈ ગયું છે આવતા. 7 વાગી ગયા છે અને માહિર જાગી ગયો છે. અને બુધવારે લેવા જવાનું છે રિક્ષા, તો અમે પણ બ્લોગમાં બતાવીશું. અને આમ તો અમારી માતાજીની કૃપાથી અમારું આટલું કામ થયું છે ને આગળ પણ અમને બહુ સફળતા મળશે એવી અમને લાગે છે. માતાજીના આશીર્વાદ છે જોડે, અને તમારા બધાનો સપોર્ટ રહેશે તો આગળ અમે આજે 3 વ્હીલર લઈએ છીએ, તો કાલે 4 વ્હીલર પણ લઈશું. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરતા રહેજો ગાઈસ, અને અમારો બ્લોગ એન્ડ સુધી જોતા રહેજો. અમારા સબસ્ક્રાઈબરના ઘરે જ જોવે એ લોકો અમારો બ્લોગ જોઈ રહ્યા છે. તો દિલથી ખૂબ ખૂબ આભાર શ્રેયાબેન તમારો અમારા બ્લોગ જોવા બદલ. જોતા રહેજો. એટલે અમે નીકળીશું હવે, તો બ્લોગ એન્ડ સુધી જોજો. તો ગાઈસ વાગી ગયા છે સવારના 6 અને જો તો અમે નીકળીએ છીએ. માહિર બી તૈયાર થઈ ગયો છે બ્લોગ. ખોડિયારનગર, તો બ્લોગ કન્ટિન્યુ જોજો. તો ગાઈસ ફાઇનલી ખોડિયારનગર થી અમે શૂટ ઉપર જવા માટે નીકળી ગયા છીએ, અને જવાનું છે અમારે ઉનાવા. આલ્બમ સોંગ નો શૂટ છે એ માટે માહિર ઊંઘ્યો છે. માહિર એનો બ્લોગ જોઈ રહ્યો છે જો. તો ગાઈસ ફાઇનલી અમે ઉનાવા પહોંચી ગયા છીએ, ને અમારા બેગ બધું રિક્ષામાંથી લઈ પણ થેન્ક યુ લીધું છે. સબસ્ક્રાઇબર. અમે જઈએ ઘરે. લોકો આવવાના માહિરને બાકી છે. દવા હજુ પીવાનો અમે ટાઈમ થઈ ગયો સૌથી છે. પહેલા પહોંચી ગયા છીએ. હજુ તો આર્ટિસ્ટ આવ્યા નથી, અને હજુ કોઈ દવા તૈયારી પણ થઈ પીને નથી. બસ જે જગ્યાએ દવા પીને. શૂટ હતું એ લોકેશન પર પહોંચી ગયા છીએ, એટલે હવે શાંતિ છે. કારણ કે પહેલા પહોંચવું સારું ગાઈસ, પણ મોડું થવું ના સારું. ચલો, એટલે બ્લોગ જઈએ ઘરે. જોજો તમે. શૂટ અમે તમને બતાવીશું. ભલે જઈએ. તો અહીંયા તો એક ફાર્મ હાઉસ હતા જ્યાં અમારે